ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું તીખા ચમચમટા મસ્ત વટાણાના ઘૂઘરા, તીખા ઘૂઘરા સ્વાદિષ્ટ. એમાં વટાણા વધારે લઈશું અને બટાકું ઓછું લઈશું. 2 જણના જ બનાવું છું હું, એટલે મસ્ત ટેસ્ટી લાગે. સ્વીટ ઘૂઘરા તો બધાએ ખાતા હશે અને તીખા બી લગભગ બધા બનાવતા જ હશે. ચલો આજે હું તમને બતાવું કે તીખા ઘૂઘરા કઈ રીતે બનશે. આપણે અડધો લોટ ઘઉંનો અને અડધો મેદાનો કરીશું. એકલા ઘઉંના બી કરી શકો, એકલા મેદાના બી કરી શકો, પણ ટેસ્ટ માટે જેને જેવો ટેસ્ટ ભાવતો એ રીતે કરી શકાય. તો આપણે બંને લોટ ભેગા કરીશું. તો સૌ પહેલાં આપણે કુકરમાં વટાણા નાખી દઈશું અને બટાકું છોલીને નાખી દઈશું. પહેલાં એને બોઇલ કરી દઈશું અને પછી મસાલા કરીશું મસ્ત. ચલો, બટાકું આપણે મેં છોલી લીધું છે એટલે બટાકું એમાં એડ કરી લઈશું અને અડધો ગ્લાસ પાણી લઈ દઈશું. લીલા છે એટલે તરત જ બફાઈ જશે. એક સીટી વગાડીશું ને તો બફાઈ જશે. અને મીઠું અને થોડીક જ હળદર નાખીશું અને એને બાકી લઈશું. જો વટાણા આપણે અને બટાકા બાફવા મૂકી દીધા છે ઘૂઘરા માટે, તીખા ઘૂઘરા. એના માટે મેં ઘઉંનો લોટ લીધો છે અને થોડોક જ મેદાનો નાખ્યો છે, વધારે નહીં. એમાં નાખીશું આપણે અજમો, થોડું ઓઇલ અને ટેસ્ટ પ્રમાણે મીઠું. આમાં થોડું ઓઇલ વધારે લઈશું આપણે એટલે આપણને. હવે આપણે મસ્ત એનો લોટ બાંધી લઈશું. નહીં કડક વધારે કે નહીં ઢીલો. આ લોટા બાંધીને આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ઘૂઘરાના મસાલાની તૈયારી કરી લઈશું. એના માટે મેં લસણ લઈ લીધેલું છે, મરચાં લઈશું અને કોથમીર લઈશું. આપણા વટાણા અને બટાકા બફાઈને તૈયાર થઈ ગયા છે. તો આપણે એને નીકાળી લઈશું અંદર. ચારેથી મસ્ત કાણાવાળો કોઈ ચમચો કે એવું હોય તમારા જોડે નીકાળ દે. અને આજે એકદમ બહુ જ ગળી બી ના જાય, લૂંદો બી ના થઈ જાય છે, છૂટા છૂટા છે મસ્ત. આ છે આપણા વટાણા અને બટાકા બફાઈ ગયા છે. હવે આપણે એમાં મસાલો કરીશું. થોડું ઠરવા દઈશું. આપણા ઘૂઘરા મસ્ત થશે. ચલો આપણે ઘૂઘરાનો મસાલો કરીએ. એના માટે આપણે થોડું અંદર સંચળ મીઠું નાખીશું. બાફામાં આપણે મીઠું હળદર નાખ્યું હતું, એ સાદું મીઠું નાખ્યું. એમાં આપણે 1/4 ભાગની ચમચી ગરમ મસાલો નાખીશું. થોડુંક જ મરચું નાખીશું અને થોડી હળદર. અને આપણે કોથમીર, મરચાં અને લસણ મેં વાટી લીધું છે અધકચરું. એકદમ ઝીણું બી નહીં, એકદમ મોટું બી નહીં. બસ આટલો જ મસાલો આવશે અને થશે ટેસ્ટી. એમાં આપણે ઉપરથી પછી કોઈને સોસ, ચટણી કે દહીં કે એવું જે બી નાખીને ખાવું હોય એ મસ્ત ખવાય. એકદમ મેશ નહીં કરી દેવાનું, માપનું. એનો મસાલો કરી અને આપણે એનો ઘૂઘરા બનાવીશું. એક બાજુ આપણે તેલ મૂકી દઈશું તળવા. આપણે તળવા માટે તેલ મૂકી દીધું છે અને ઓળસો લઈ લઈશું. મસ્ત આ રીતે આપણે બધી ઘૂઘરા માટે નાની નાની પૂરી જેટલી વાળી અને તૈયાર કરી લેવાની. પછી આપણે ફિલિંગ ભરી અને તળીશું. આ રીતે મેં બધી તૈયાર કરી દીધી છે પૂરી જેટલી. હવે આપણે એમાં ફિલિંગ ભરીશું. આપણું તેલ થોડું વધારે આવી ગયું છે, થોડીક વાર બંધ કરી દઈશું. પછી આપણે ઘૂઘરાનું પૂરણ અંદર ભરવા માટે માપનું ભરવાનું અને મસ્ત ફિટ ટાઈટ કરવાનું.
પ્રોટીના છે. આ રીતે તમારી જોડે કોઈ કાંટાવાળી ચમચી હોય ને એ રીતે મસ્ત દબાઈ અને ટાઈટ કરી લેવાનું. તીખા તમતમતા ટેસ્ટી મસ્ત ઘૂઘરા બનીને તૈયાર થાય છે. આપણે હવે તેલ આવી ગયું છે એમાં મૂકી દઈશું. હાલ થોડીક વાર તેલ બહુ છે ને ફાસ્ટ તપેલું એટલે એને હાલ ચાલુ નહીં કરીએ ગેસ. આપણે તેલ વધારે આવી ગયું તો આપણે ધ્યાન નહીં રાખ્યું હતું. તળવા માટે કાણાવાળો ચમચો લેવાનો. આપણે ચાલુ કરી દઈશું. તેલ થોડું ઠંડુ થઈ ગયું છે. ફરી એ રીતે ફિલિંગ કરી અને આપણે માપનું ફિલિંગ ભરવાનું છે. એ રીતે તમને ઘૂઘરાનો શેપ આપતા ફાવે એ રીતે. અને આ રીતે કાણાવાળા ગાગરાની ચમચીથી એને દબાવી જાઓ. આ છે આપણા ઘૂઘરા તીખા ટેસ્ટી વટાણામાં. બટાકું તો આપણે એક જ નાખ્યું છે. એ રીતે બધા ઘૂઘરાનું ફિલિંગ ભરીને આપણે ઘૂઘરા તૈયાર કરી લઈશું. અને પછી એને ધીમા તાપે તળી લેવાના. કશું જ નથી, બહુ ઇઝી છે અને ખાવામાં બહુ ટેસ્ટી લાગે. આ રીતે પછી આપણે એને ધીમા તાપે તળવાના. મસ્ત તળાઈને તૈયાર થશે. કંઈ જ વાર થતી નથી. ઘૂઘરા ઘણી જાતના બનતા હોય છે. કોઈ સ્વીટ બી બનાવતું હોય, પણ આપણે તીખા અને ટેસ્ટી ઘૂઘરા બનાવ્યા છે. એની જોડે સ્વીટ ચટણી સોસ એના જોડે ખાઈ શકાય. નવા વર્ષના મેં આજે તીખા ઘૂઘરા બનાવ્યા છે. તમે શું બનાવ્યું મને કોમેન્ટ જરૂરથી કરજો. તમે આજે તમારા ઘરે શું નવું ખાવા બનાવ્યું. આ તો પછી મેં જે ઘૂઘરા બનાવ્યા તમે ટ્રાય કરજો. બહુ જ મસ્ત લાગે. સિમ્પલ રેસીપી છે, ફટાફટ થઈ જાય. લોટ નહીં બહુ ઢીલો રાખવાનો કે નહીં બહુ કડક રાખવાનો. મસ્ત એનું ફિલિંગ તૈયાર કરવાનું. ફિલિંગમાં તમે ફિલિંગમાં તમે વટાણા લેવાના અને બટાકું થોડુંક જ લેવાનું લેવું હોય તો. બાકી એકલા વટાણાના બી તમે કરી શકો છો. અંદર દ્રાક્ષ કાજુ બદામ જે તમારે એડ કરવું હોય, સિંગદાણા પીસેલા શેકીને એ બી એડ કરી શકો. બધું જે બી તમને ટેસ્ટ માટે ભાવતું હોય એ. અને મેં અંદર ખાંડ કે સ્વીટ કશું નાખ્યું નથી એટલે આપણે ચટણી જેને તીખા ખાવા હોય એટલા એ તીખા બી ખાઈ શકે. અને થોડી સ્વીટમાં ખાવું હોય તો સોસ કે એ બી એડ કરીને ખાઈ શકાય. બહુ જ મસ્ત લાગે છે, ટેસ્ટી. અને અત્યારે લીલા વટાણા તો હોય જ છે. સૂકા વટાણા ના કરી એના કરતાં લીલા વટાણા અત્યારે ભરપૂર આવે છે. લીલું લસણ આવે છે તો મસ્ત લાગે. તમે જરૂરથી આ ટ્રાય કરજો. અને બહુ આડવી નથી રેસીપી, સિમ્પલ છે. ચલો આપણે જે ઘૂઘરા તળવા નાખ્યા હતા એ તળાઈને થઈ ગયા છે. તેને નીકાળી દઈશું અને બીજો પણ આપણે મૂકી દઈશું. અને આમાં બહુ તેલ બળતું નથી. આ છે આપણા ઘૂઘરા. હવે આપણે એ જ રીતે બીજા ઘૂઘરાને તળી લઈશું. ચલો આપણે બીજા બી તળાઈને થઈ ગયા છે તો આપણે એને નીકાળી લઈશું. આ તમે 2-3 દિવસ સુધી રાખી શકો અને ફ્રીજમાં રાખવાના તો બી ચાલે, બહાર રાખવા હોય તો બી ચાલે. કારણ કે આપણે વટાણા બહુ ઓવર નહોતા કૂક કરી લીધા, બાફી નહોતા લીધા, થોડા કડક રાખ્યા હતા ને મેં હાથથી એને થોડા મસળી લીધા હતા એટલે મસાલો ડ્રાય થઈ ગયો હતો. અને બટાકું મેં એક નાનું જ નાખ્યું હતું એટલે તમારે 2 દિવસથી શિયાળામાં તો ટેસ્ટી રહેશે, બહાર બી રહેશે અને ટેસ્ટ બી બહુ જ મસ્ત લાગે. તમે એકવાર ટ્રાય
કરજો. અને આ જેને ઘૂઘરા છૂટા પડી જતા ને તેલમાં નાખતી વખતે તો એને સેટ બરાબર પાણી કે મેદાની લઈ કરી અને આજુબાજુ લગાવી અને પછી એને ચોંટાડવાના તો મસ્ત ચોટશે અને ઉખડશે બી નહીં અને એકે તેલમાં પેલું બી નહીં થાય. જો બતાવું મારું તેલ કેટલું ક્લીન છે. એકે ઘૂઘરો મારો તૂટેલો નથી. બધા જ ઘૂઘરા સાજા છે. કશામાંથી ફીલ નીકળેલું નથી. જો એટલે તમે એ રીતે કરશો ને સરસ તો કશું જ નહીં થાય. આ છે મારા ઘૂઘરા તળીને તૈયાર. હવે આપણે જે વધ્યા છે બીજા એને તળી લઈશું. ચલો આપણા ઘૂઘરા છે તૈયાર. ગરમા ગરમ જેને ખાવા હોય એ આવી જાઓ. એના જોડે છે મસ્ત ટોસ અને ચટણી. મારા જોડે તમને અત્યારે મારી રેસીપીમાં ગ્રીન ચટણી વધારે મળશે કારણ કે અત્યારે ગ્રીન ચટણીની બધી જ વસ્તુઓ આવતી હોય. લીલું લસણ, કોથમીર, મરચાં એટલે. અને આ છે આપણા ઘૂઘરા. જો તમને મારી ચેનલ મારી રેસીપી ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી. લાઈક કરજો, શેર કરજો અને મને સપોર્ટ કરજો. બાય ફ્રેન્ડ. આપણે કઈ રીતે ખાઈએ એવું તમને એક ડીશમાં સજાઈને બતાવું. આ રીતે ઘૂઘરા ને વચ્ચેથી પણ કાણું કરી દેવાનું અને મસ્ત એમાં દહીં છે, ચટણી છે, સોસ છે, જે તમારા ઘરે હોય. એવું નહીં કે એના માટે સ્પેશિયલ તમારે કંઈ બનાવવું પડે. આ રીતે એક ડીશમાં ગોઠવી લેવાનું. મસ્ત જે સેટ થતા હોય ડીશમાં થોડા વધારે આવી જાય એ રીતે ગોઠવવાના. આપણે 5 ઘૂઘરા તૈયાર કરી લઈશું. મેં થોડા હાલ જ ઉતાર્યા હતા એટલે થોડા ઠંડા થયા એ લીધા છે. સૌથી પહેલાં આપણે એમાં નાખીશું ગ્રીન ચટણી. બહુ તીખી નથી બનાવી એટલે. એમાં નાખીશું મસ્ત દહીં, ઘરનું જાડું જાડું. ઘરનું બહારનું હોય તો બી ચાલે, જે તમને ભાવે એ રીતે. પછી નાખીશું અંદર સોસ. આના ઉપર તમે ઝીણી ઝીણી ડુંગળી સમારી નાખી શકો, કોથમીર નાખી શકો, જે તમને ભાવે એ તમે એડ કરી શકો. એના ઉપર નાખીશું થોડો આપણો ચાટ મસાલો અને નાખીશું આપણે ઝીણી સેવ. આ છે આપણા ટેસ્ટી તીખા મીઠા ખાટા મીઠા ઘૂઘરા. તમે ચોક્કસથી બનાવજો. બાય ફ્રેન્ડ્સ. આ છે ઘૂઘરા.